70 રૂપિયા જાઓ તો ભાઈ 71 72 રૂપિયા હા હા જોઈએ એટલી આપી 74 રૂપિયા 76 રૂપિયા 76 રૂપિયા ભાઈ ના છે 71 72 73 રૂપિયા 73 રૂપિયા શું ભાવ છે ટમેટા 7 થી 10 કારેલામાં કારેલા છે 50 રૂપિયા ભાવ છે. આ કેમ છો ખેડૂત મિત્રો, મજામાં છો? હા હવે ખેડૂત મિત્રો તમારે સમસ્યા હોય ઘણી, એમાં વાત કરીએ અત્યારે જોવો તો તમે રીંગણો જોયો શાકભાજીનો વિડીયો ઉપર ચેનલ નામ લખ્યું છે જય કિસાન એ 99. યુટ્યુબમાં જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. રેડી? સબસ્ક્રાઈબ કરો, ત્યાં રોજ શાકભાજીના બજાર ભાવ આવે છે. રેડી? આ તો ફેસબુકમાં તમે વિડીયો જોયો, ઇન્સ્ટાગ્રામમાં જોયો, પણ તમને એમ થાય કે આવા શાકભાજી વિડીયો અમારે રોજ જોવો હોય તો ચેનલ હશે. હા છે, એ ઉપર છે ને એવડી. રેડી? હવે તમારી અત્યારે સમસ્યા હોય, કોઈ પણ શાકભાજી બનાવી છોડવો ઉપડતો ન હોય તો એને 2 ખાતર તમને ભલામણ કરું. છોડ હજી સોતો હોય ઉપડતો ન હોય એની માટે 2 ખાતરની ભલામણ કરું. પછી તમારા છોડ જાતો હોય, રેડી, કોઈ એવું ખાતર ખરું કે પાયામાં આપણે આપી દઈએ છોડને 35-40 દિવસ સુધી કોઈ પ્રશ્ન ન આવે એવું? હા, તો એ આ છે. આ ખાડામાં 2-3 જે આ મમરી આવે ને આ રીતની, હા રેડી, આ છે ને 2-3 દાણા ખાડામાં નાખી દેવાનું અને મૂંડો તળ કેરી બધાથી બસાવે છે છોડ. રેડી? જીવાય આવતી હોય. આવનાર સમયમાં તમે તલ બનાવો તો એમાં પ્રશ્ન આવે, છોડ જવાનો. તમે ગુવાર બનાવો એમાં પ્રશ્ન આવે ને. રેડી? તો આ વસ્તુ પાયામાં આપી દો. આનો કેપ એકવાર આપ્યાથી 35-40 દિવસ સુધી રહે. એટલે 35-40 દિવસ થાય એટલે પાછું નાખી દો. પછી પાછા તમે 50 દિવસ પછી ફોન કરો, રાજુભાઈ છોડ જવા મળીશું ખાતર નાખવા 50 દિવસ પછી. તો એનો કેપ તો એ તો પૂરો થઈ ગયો ને એમ. તો એ પણ આપણને ખબર હોવી જોવે. હવે છોડને 2 ખાતરની જરૂર હોય. આપણે કેમ જમવા બેસ્યું તો શાકે જોવે, રોટલો જોવે, છાશ જોવે એમ. તો છોડને પોષક તત્વો જોવે. એમાં એમિનો ફોલિક, કોપર, સીવીડ ઘણા આવે. એમાં ફોસ્ફરસ જોવે, નાઇટ્રોજન જોવે, નાઇટ્રોજન થેલીવાળું નહીં. તો આ 2 ખાતર છે. રેડી? અત્યારે તમે કોઈ પણ શાકભાજી રોટવું હોય એને આપી દો એટલે છોડ ઉપડે જ. રેડી? આ ગ્રીન વિટા અને પિસ્ટાની અંદર આમાં લિક્વિડ ફોર્મમાં DEP આવે છે. આ વાપરવાના ફાયદા ઘણા છે. સમજાવવા જઈએ તો વિડીયો બહુ લાંબો થઈ જાય, પણ આપણે લાંબો કરવો નથી. આ વાપરવાથી આપણી એક તો જમીન સુધરશે, ઓર્ગેનિકમાં આવે છે. પ્લસ આપણે જે થેલી વાળા ખાતર વાપરશે એનાથી શું થાય, જમીનમાં બિયારો આવે નથી નવો, પછી આપણે ખડની દવા નાખવી પડે તો એનાથી જમીન બગડે. આપણે હવે એવું વિચારવાનું કે જમીનને ફાયદો થાય ને જમીન સુધરે, એ પણ આગળનું ભવિષ્ય છે. તો ખાસ કરીને આ બંને વસ્તુ કોઈ પણ પાકમાં આપો, સારું રિઝલ્ટ મળશે. બાકી કોઈ સમસ્યા હોય તો નીચે મોલ નંબર ને એગ્રોનું એડ્રેસ પણ આપેલું છે. તો કાલે મળીશું નવા વિડીયો સાથે.